હા, જય ગૌ માતા, જય વિહતમાં. ભુવાજી છે દેવગણાથી, વિહતમાના ભુવાજી. અને આ બુલ છે, બુલ ગુજરાતમાં ફેમસ તો પણ આખા હરિયાણા, રાજસ્થાન, આખા વર્લ્ડમાં ફેમસ છે. કાંકરેજ કાઉ શોભાસણ, એના માલિક જયેશભાઈ હોરંચી. હાલ અત્યારે આની કેટલી ઉંમર થઈ? હા, અને કેટલા એના રિઝલ્ટ બહાર પડ્યા છે? રિઝલ્ટમાં સાહેબ શું છે, અમે અભણ માણસો રહ્યા, જાળા ઝેડામાં કૂટ્યા, તો લાલા રણછોડે આટલો બધો માહોલ બનાવ્યો એટલે અહીંયા આવવાની અમને તક મળ્યો. ખ્યાલ આવ્યો? અહીંયા આવવાનો તક મળ્યો. નકર અત્યારે હાલ ઓની કોઈ કિંમત થાય એવી નહીં, કોઈ મૂલ થાય એવું નહીં, થાય જ નહીં. હા, રેંગ રોવર ગાડી પેલી કરોડની આવે ને, રેન્જ રોવર, એ આમ ચાવી આવી જાય ને તો ભાઈ તું તારી ગાડી લઈને જતો, અમારે બુલ હાલવાનો નથી. આવું બધું કામકાજ છે જે સમજે એના માટે. નકર ગાયો છે ને આખલા છે એમના આમ જ થયો, લાખોની કરોડોમાં વાતો છે ગાયની ભાઈ. હા, કશું જ ના આવે. નજીક જાય તાણે ખ્યાલ આવે ને, ગાયાની નજીક જાય તાણે ખ્યાલ આવે. અમે અભણ છીએ પણ અમારા નજીક બે ને કોઈ ભણેલો તાણે ખબર પડે કે આ અભણ છે કે અમારા કરતા ભણેલા હે. ખ્યાલ આવ્યો? ત્યાં સુધી ખબર જ ના પડે. બરોબર. અમારા 12 ગામના સરપંચ છે, આ જ કરો ભાઈ, 12 ગામના તાલુકામાં ચૂંટાઈને આવેલા છે. સિપ્પરના દેહ છે, રઘુભાઈ સિપ્પર, એવું રાધનપુર તાલુકામાં મોટું નામ. હા, એમના જોડે બહુ ગાયો છે, મજબૂત ગાયો. ગાયો 100 જેવી ખરી. હા, કાંકરેજ. હાલ અહીંયા કેટલી લાલભાઈ પાસે કેટલી ગાયો છે? લાલભાઈ જોડે 450 ગાયો છે. લાલા રણછોડ કઠવાડા 450 ગાયો, 200 અહીંયા છે, 200 કચ્છમાં કૈયારી ગયડામ. અને એ તો બહુ ગૌ પ્રેમી છે, વાસડા ધાવન મજા કરે. પછી હાલ અહીંયા ડિસ્પ્લેમાં કેટલી છે? અરે આ બસ બતાવી દો, ચાલો તમારે કોઈ ઇન્ટરવ્યુ લઈ લો બાપુનું. હાલો, બે શબ્દ કઈ ગાયો વિશે. હા ભુવાજી બોલો. ભુવાજી કઈ? હું વેડન ભાઈ એટી વાળો, હું પંચોલ વાળો. સુખાબેન જેવા લોક લાગે આશીર્વાદ આજે ચાલે જાય અને સદાય ભગવાન એવું ને એવું ચલાવી જાય. અને લાલાભાઈજી આવું કોઈ બનાવી રહ્યા કે ભાઈ એવું એને જોરદાર બનાવ્યું છે. ઓપાણથી આખલો લઈને આયા, બરોબર. એ અમારા માટે બહુ ગૌરવની વાત છે, બરોબર. અમારા શ્યામાળાનું કામ છે, બરોબર. એટલે એ અમારા માટે બહુ ગૌરવની વાત છે, બરોબર. ભગવાન ચેહરમાં એમની આશાઓ એ પૂરી કરે, ચેહરમાં એમની આશા પૂરી કરે, વિહતમાં એમની આશા પૂરી કરે ભાઈ, બરોબર. હવે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે નાવો મેળો માજી બનાવી જાય, વિહતમાં ચેહરમાં ભાઈ બનાવી જાય આવું નવું. મહત્વ વધી જાય અને સારું બનાવી ઘટાડો થઈ જાય એટલે કરી શકાય. સરસ. પાછળના જે નવયુવાનો પ્રેરણા રહે ને, આ ગાયો આજે આયોજન એના માટે કરેલું હિમ નહીં. આમાંથી નવી પેઢીને પ્રેરણા વધારી. જૂના માણસો જતા રહ્યા ગાયો રાખવા વાળા. મુરજીભાઈ નું નામ હતું આખા ઉભાણમાં, આખા જગતમાં. મુરજીભાઈ નું નામ હતું, અમર નામ થઈ ગયું એમનું. અને આ મુરજીભાઈ ની ગાયોથી ઓળખાય સારી, બરોબર. એટલે એના માટે એમને બહુ ગૌરવ જેવું બનાવ્યું છે, સારું બનાવ્યું લાલભાઈએ. અને લાલભાઈનો આભાર. આ રબારી સમાજ માટે એમને મોટું બહુ મહત્વ કરી નાખ્યું, મોટું બહુ સેવા માટે બનાવી દીધું. સરસ. જય ગૌ માતા, જય ગૌ માતા. પાછળ જા. એક મિનિટ આવો બધા બરોબર. ગૌ ઉત્સવ એટલે મારી સમાજમાં પહેલો ગૌ ઉત્સવ થયો. રબારી સમાજના, માલધારી સમાજનો ગૌ ઉત્સવ પહેલો, બરોબર. તો વડીલને સારું વિચાર્યું તે નવી પેઢી ગાય રાખતા શીખશે. ખ્યાલ આવ્યો? બધા ભણી ઘણી બહુ તૈયાર થઈ જાય. અમારા પાછલી પેઢી અંબારી ને, જે 200 વર્ષ જૂની, તો બધા મૂકી ગાડીઓ લઈને ફરે ને, એમના બાપ દાદા જોડે ગાય જ હતી. પણ આજે બધા બિલ્ડરો થઈ ગયા, કોઈ આડોરા બધા ધંધા થઈ ગયા. ખ્યાલ આવે?
પણ આજે લાલભાઈ લાલા રણછોડ કઠવાડાએ ગાયોનો મોટો ઉત્સવ બતાવ્યો એટલે નાના જે કેટલી બધી ગાયો શીખશે, એક બે લાભમાં શીખીએ. આ લાલા રણછોડની ગાયો, કઠવાડા લાલા રણછોડની ગાયો. આ રાય છે, રાય તોડી રહ્યા. રાય સર કૈયારી 11 લાખ રૂપિયામાં લીધી. કેટલામ? 11 લાખ. 11 લાખ. એટલે મને સમજણ નજીક આવે ત્યાં ખ્યાલ આવે બાપુ. એમ વાતો ને એમ રજીસ્ટર થયેલું હોય. હા હા. એની ઉંમર કેવડી હશે? અને અમારા બાપુ ઉંમરની નોંધ નહીં લેતા અમે. એમનો આ 3 વેતર વિહણ એટલી ખબર પડે. 3 વેતર હા, સર્ટી કોઈ દાડ ના હોય. આ તો હવે અમે સરકારમાં સર્ટી રબરિયા નેકરા લેખા, અમારા જોડે સર્ટી જ ના હોય તો ગાયનું સર્ટી ક્યાંથી હોય બાપુ? ચલો આગળ લેવું. રાય 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 રાય. હા રાય રાય. આવો આવો. આ ગાયનો મોટો મોટો મેળો. હા 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 ગોવિંદભાઈ બધી ઠેઠ ઊંધી બધાની ગાયનો તમને પરિચય કરાવી દેવા રહું મોટા ભાઈ. આ ગોવિંદભાઈ ડેગામની ગાયો. ગોવિંદભાઈ ડેગામ. ડેગામ અહીંયા અમદાવાદની બાજુમાં આવ્યું. પાર્ટી પોતે વેલ સેટ છે. પાર્ટી પોતે વેલ સેટ છે, મૂકી ગાડીમાં ફરવા વાળું મળશે. પણ એને એમ થયું કે મારી ઓળખાણ જ ગાયથી છે અને આજ ગાયથી જ ઓળખાણ છે. પોતે બિલ્ડર છે પણ એમના જોડે 100-125 ગાયો છે. આ ખાલી ડિસ્પ્લેમાં મૂકી છે, ઇનામ માટે નહીં મૂકી. હા દેખા. એમાં આમાં નામ ખ્યાલ છે ગાયોનું? આનું નામ ઝાલોર, પેલી કાબેર, પેલી ઢેલ ઉભી છે, આનું નામ ધોર. આવો આગળ બીજી બાજુ બતાવી દઈએ. હા હેડો ભાઈ, આંકવાના જ છે આપણે ચાકાઈ. હા બધાનું. જય ગૌ માતા, જય ગૌ માતા ભાઈ. આવી જાઓ મોટા ભાઈ. આ વિયાભાઈ સારોડી. આ વિયાભાઈ સારોડી ઇલચી ગાય છે. તે હરિયાણાથી 7.5 લાખમાં ખરીદી કરીને લાયેલા. 7.5 લાખ રૂપિયામાં ખરીદી કરીને લાયેલા. હા એસજી હાઈવે પર સારોડી આવ્યું. અને પાછળ ને એક કાબેર છે ભાઈ. આમ હવરી કરો ભાઈ. કાબેર કાબેર. ભાઈ ગાયના થોડી આવાજ કરો ભાઈ. એટલે ગાય 18 હાલ એમને એવું કેવું છે. ગાયના નજીક આવશે તો ગાયની ખ્યાલ આવશે. આ રે કાબેર છે, કાબેર. જેને અમારો ઉભાસણની ગાયો ટોપ લેવલની ગાયો કહેવાય ને ત્યાંનો વેલો છે. આની મમ્મીને જયરામભાઈ થલતે છે, બંટીભાઈ વાણિયાના વર્ષા ફેક્ટરી બંટીભાઈ વાણિયાના કાબેરના આલેલી વખત 2.5 લાખમાં 2001માં. અહીંની વાસળી છે કાબેર. પણ મને કોઈ કિંમત કે કોઈ મૂલ થાય છે નહીં. હા એ વાસળું એનું છે. હા એ લાલાભાઈ. હાલો જયરામભાઈ ની બતાવી દો. ચલો આવો આવો બધાનું તમને બતાવી દી. ગૌ માતા ભાઈ અમારા બધા ભાઈ હડપ્પાના જ છે ચાય કાઈ. હા ભરાયેલું હો વિધિ વાળો ભાઈ. એટલે ભાઈ કમાણ કરતા નહીં કેબે. આ જયરામભાઈ ની ધોર. આનું નામ કેવું કીધું? ધોર ધોર ધોર. ધોર. ધોરની આખી ડાયાબિટીસ તમને આખી હિસ્ટ્રી કહું. ધોર 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 પારેવાની વર્લ્ડ ફેમસ પારેવો. કાંકરેજ કાઉ પારેવાનો બાબતો ઝાલોરિયો. આ ધોર ગાયની હે મંગલસિંહ તેજમાલસિંહ ખરા ને ઢેડડી કચ્છમાં એમની ધોર ગાયો માલી. આ ગાય જયરામભાઈ દેસાઈની થલતેજ. આ બધી ગાયો એમના લાખી. હા આ ધમોડ. આ જયરામભાઈની. આ એ ધમોડ જયરામભાઈ થલતેજ. મેન ગાયના સારી ગાયો રાખવા મળે છે. આ શોખની જ છે સાહેબ. હા જય ગૌ માતા. આગળ આવો.